કેમ છો સ્માર્ટ બાળકો? મજામાં? તો આજે આપણે વાત કરશું એક્સરસાઇઝના ન્યુમેરિકલ્સની, જે ઓલરેડી આપણે કરતા જ આવીએ છીએ બિફોર ક્રાઇસ્ટ. લાગે છે ને બિફોર ક્રાઇસ્ટથી ચાલતું હોય આ ચેપ્ટર, એવું બહુ ટાઈમ થઈ ગયો. તો બસ હવે એક બે એપિસોડમાં જ આપણા આ મૂવીનો એન્ડ થશે, બરોબર? હીરો મરી જશે કે એવું કંઈક થશે, જોશું એ તો આપણે આગળ. તો વાત કરીએ એક્સરસાઇઝની. તો 2.22 સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કર્યા હતા सम्स. અત્યારે આપણે વાત કરશું 2.23થી. તો 2.23 એવું કંઈક કહે છે કે એન ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન requires a capacitance of 2 microfarad in a circuit across a potential difference of 1 kV. It means 1 kilovolt. A large number of 1 microfarad capacitors are available to him, each of which can withstand a potential difference of not more than 400 volt. It means એને જોઈએ છીએ 1 microfarad, એને જોઈએ છે 2 માઇક્રોફેરેડનું રિઝલ્ટન્ટ અને એની પાસે છે 1 માઇક્રોફેરેડ. તો આપણને સિમ્પલી એમ થાય કે બે કેપેસિટર છે એને પેરેલલમાં અટેચ કરી નાખો ને સર, એટલું ઇઝી તો છે જ. તો બે પેરેલલ કેપેસિટરનું આપણે રિઝલ્ટ જોઈએ. જો આવા બે કેપેસિટર છે એને પેરેલલ અટેચ કર્યા આપણે એક કનેક્શન સાથે, જ્યાં આ કનેક્શનમાં વોલ્ટેજ કેટલા છે? તો કે વોલ્ટેજ છે 1000, 1 કિલો વોલ્ટ કીધું છે ને, તો 3 0 આવશે. હવે આ બે શેમાં છે? પેરેલલમાં છે. તો અહીંયા વોલ્ટેજ કેટલા આવશે? તો કે 1000. અહીંયા પણ વોલ્ટેજ કેટલા આવશે? 1000. તો ઇટ મીન્સ જો હું ડાયરેક્ટ બે કેપેસિટરને પેરેલલમાં અટેચ કરી અને 1000 વોલ્ટ આપું તો શું થશે? એટલા બધા હાઈ વોલ્ટેજ છે એ કેપેસિટર બેર કરવા માટે બન્યું જ નથી. એ તો મેક્સિમમ 400 વોલ્ટ બેર કરવા માટે બન્યું છે. તો શું થશે? ઇટ મીન્સ આપણે બે કેપેસિટરથી કામ નહીં લઈ શકીએ. તો આપણે શું કરવું પડશે? તો સપોઝ કે હું એમાં કેપેસિટર્સ એડ કરું, રાઈટ? આવી એક બ્રાન્ચ બનાવું. તો જો ખાલી સિરીઝ રાખીશ તો સિરીઝમાં તો શું થશે? તો કે C/N. ઇટ મીન્સ 1 માઇક્રોફેરેડ હશે, આવા બે કેપેસિટરને હું અટેચ કરીશ તો એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ હાફ થઈ જશે. યાદ છે ને આવું? તો આપણે તો 2 જોઈએ છીએ, આપણે તો વધારવાનું છે, ઘટાડવાનું નથી. તો હું શું કરી શકું? આવા હાફ વાળા ઘણા બધા ને હું પેરેલલમાં અટેચ કરું. આવું પોસિબલ થાય, રાઈટ? તો આ પ્રોસિજર ટ્રાયલ એન્ડ એરરથી છે ને બહુ થોડીક લાંબી થઈ જશે. તો આપણે એક એની એક્ઝેક્ટ પ્રોસિજર પર જઈએ, બરોબર? સપોઝ કે હું એક સિરીઝ લઉં, એક લાઈન લઉં, એમાં હું n કેપેસિટર અટેચ કરું છું અને આવી કેટલી આપણને ખબર છે કે સિરીઝમાં અટેચ કરશો તો કેપેસિટન્સ છે એ રિડ્યુસ જ થતું જશે. જો બે કેપેસિટર હોય તો એ થઈ જશે C/2, 3 કેપેસિટર હશે તો એ થઈ જશે C/3, રાઈટ? 4 કેપેસિટર હશે, 4 capacitors are there, then equivalent capacitance in series will be C/4. So we are so to counter that we are attaching the same lines, the same series in parallel also. So let us consider m lines are there. In each line n capacitors are connected in series and there are m lines connected in parallel. સમજાઈ છે આ વસ્તુ? બે વસ્તુ આપણે અનનોન રાખી છે કે એક સિરીઝમાં, એક લાઇનમાં કેટલા કેપેસિટર હશે અને આવી કેટલી લાઇન્સ આપણે રિક્વાયર્ડ હશે, એ બે વસ્તુ આપણે અનનોન રાખી છે. હવે આપણે શું કીધું? પેરેલલ કનેક્શન છે. ઇટ મીન્સ આ બે લાઇન, આ બે પોઈન્ટની અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ 1000 હશે. સેમ એ રીતે અહીંયા પણ 1000, અહીંયા પણ 1000.
So potential difference in parallel connection is same. So potential difference across any one capacitor, sorry, potential difference across the end of each line is 1000 volt. હવે બધાનું કેપેસિટન્સ સેમ છે તો શું થશે? તો કે ફોર એક્ઝામ્પલ આમાં 5 કેપેસિટર્સ હોય તો શું થશે? 200 200 200 200 અને 200, ટોટલ 200 5 ટાઈમ્સ કરશો તો 1000 થઈ જશે, રાઈટ? તો લેટ અસ કન્સિડર દેટ આવા n કેપેસિટર્સ છે. તો ફોર ઈચ એન્ડ એવરી કેપેસિટર potential difference across each and every capacitor will be 1000 by n. જો આપણે 200 લીધું તો એ ત્યારે 5 કેપેસિટર આપણે કન્સિડર કર્યા તો 1000 ડિવાઈડ બાય 5 200 આવી ગયું કે નહીં? ટોટલ બધાનું એડિશન કેટલું થવું જોઈએ? તો કે n જેટલું થવું જોઈએ. નાવ એઝ પર પ્રોબ્લેમમાં આપણને એવું કીધું છે કે એક કેપેસિટર છે ને એનું પોટેન્શિયલ 400 થી ઇન્ક્રીઝ ન થવું જોઈએ, બરોબર? ઇટ કેન વિથસ્ટેન્ડ ઓનલી પોટેન્શિયલ ઓફ 400 વોલ્ટ. તો આપણને પીડી અક્રોસ એની વન કેપેસિટર 1000 બાય n મળ્યું અને એવું આપણને પ્રોબ્લેમમાં કીધું છે કે એ 400 થી ઇન્ક્રીઝ ન થવું જોઈએ. તો આપણે એ બેને કમ્પેર કરી નાખીએ તો તમને નંબર ઓફ કેપેસિટર્સ ઇન ઈચ લાઇન કેટલા મળ્યા? તો કે 2.5. જો n આપણે કોને એઝ્યુમ કર્યું હતું? તો કે નંબર ઓફ કેપેસિટર ઇન ઈચ લાઇન. હવે 2.5 એટલે કે 2 આખું ને 1 અડધું કેપેસિટર છે એ તો તમે અરેન્જ નહીં કરી શકો. અને જો 2.5 કરતાં લેસ એટલે કે 2 કેપેસિટર તમે અરેન્જ કરો તો શું થશે? તો કે 1000 ને બેલેન્સ કરવા માટે અહીંયા શું થશે? 500 અને 500, બરોબર? બેના પોટેન્શિયલ છે એ અક્રોસ 500 500 થશે. અને 500 તો કેપેસિટર બેર નહીં કરી શકે, એની મેક્સિમમ કેપેસિટી 400 જ છે. તો હું શું કરું? થર્ડ કેપેસિટર એડ કરી નાખું તો શું થઈ જશે? 1000 ડિવાઈડ બાય 3. તો આ કેસમાં ચાલશે. તો મિનિમમ 2.5 કેપેસિટર શુડ બી ઇન ઈચ સિરીઝ વિચ ઇઝ નોટ પોસિબલ. સો આપણે ગ્રેટર દેન 2.5 લઈએ, ઇટ મીન્સ 3 કેપેસિટર લઈએ. 3 કેપેસિટર્સ વી આર ટેકિંગ ઇન ઈચ સિરીઝ. નાઉ we require equivalent capacitance of 2 microfarad which will be provided by m number of lines in parallel. તો કે each line છે એના કેપેસિટન્સની આપણે વાત કરીએ તો આપણે ટોટલ કેટલું જોઈએ છીએ? બધા કેપેસિટર ભેગા મળી અને કેટલું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બનાવવા જોઈએ? તો કે 2 માઇક્રોફેરેડ. તો so equivalent capacitance of each line is C dash which is C by n. હવે સપોઝ કે આપણે એવું કીધું કે આ કેપેસિટરનું કેપેસિટન્સ C છે જે તમને 1 માઇક્રોફેરેડ આપ્યું પણ છે પ્રોબ્લેમમાં. અનધર 1 માઇક્રોફેરેડ કેપેસિટર ઇઝ ધેર. થર્ડ કેપેસિટર ઓફ 1 માઇક્રોફેરેડ ઇઝ ધેર. સો ઇટ વિલ બી C by 3. યાદ છે ને? સેમ કેપેસિટન્સ હોય અને સિરીઝમાં હોય તો થશે C by n, વેર n ઇઝ નંબર ઓફ કેપેસિટર્સ. અને પેરેલલમાં હોય તો શું થશે? n ઇન્ટુ C. યાદ આવે છે આવું? તો આ કેસમાં સિમ્પલ તમારે સમજવું હોય ને તો આ રીતે સમજી શકીએ આપણે. 1 ડિવાઈડ બાય C ડેશ ઇક્વલ્સ ટુ 1 upon C પ્લસ 1 upon C પ્લસ 1 upon C. So C LCM આવશે, ઉપર આવશે 3. So 1 upon C dash equals to 3 upon C. So C dash will be C divided by 3. તો 3 શું છે? નંબર ઓફ કેપેસિટર્સ. અને C શું છે? કેપેસિટન્સ ઓફ ઈચ કેપેસિટર. આ પ્રોસેસ ત્યારે જ થઈ શકે જ્યારે બધા કેપેસિટરના કેપેસિટન્સ સેમ હોય. અને અહીંયા આપણને એવું કીધું છે કે ઈચ એન્ડ એવરી કેપેસિટર હેઝ ધ કેપેસિટન્સ ઓફ 1 માઇક્રોફેરેડ. તો આ કેસમાં ફોર કેપેસિટન્સ ઓફ ઈચ લાઇન C dash is C by n and equivalent capacitance of m lines connected in parallel will be MC dash, right? જો આપણે એક લાઇનની વાત કરી તો એક લાઇનનું કેપેસિટન્સ આપણે કેટલું લીધું? C dash. અનધર લાઇનનું કેપેસિટન્સ કેટલું લીધું? C dash. થર્ડ લાઇનનું કેપેસિટન્સ કેટલું લીધું? C dash. આવી કેટલી લાઇન્સ છે? તો કે આવી m લાઇન્સ છે.
બધાનું કેપેસિટન્સ સી ડેશ છે સેમ, અને બધા કેપેસિટર પેરેલલમાં છે. ઇટ મીન્સ ઇટ વિલ બી એમ ટાઈમ્સ, કેટલી લાઇન છે તો કે એમ લાઇન્સ છે, તો કેપેસિટન્સ સી ડબલ ડેશ થઈ જશે એમ સી ડેશ, રાઈટ. હવે સી ડબલ ડેશ છે ને, ઇટ મીન્સ ફાઇનલ કેપેસિટન્સ, એ કેટલું થવું જોઈએ? 2 માઇક્રોફેરેડ પ્રોબ્લેમમાં આપેલું છે. ફોર ઈચ એન્ડ એવરી કેપેસિટર કેપેસિટન્સ ઇઝ 1 માઇક્રોફેરેડ, એવું પણ તમને પ્રોબ્લેમમાં આપેલું છે. તો તમને સી ડેશ ખબર છે, સી ખબર છે, અને ઇન ઈચ સિરીઝ there are minimum 3 કેપેસિટર શુડ બી there. તો એન પણ તમને ખબર છે, તો તમને એમ મળી જશે, તમને એમનો આન્સર મળશે 6. ઇટ મીન્સ તમારે શું કરવાનું છે તો કે એક લાઇનમાં 3 કેપેસિટર આવે ને, આવી કેટલી લાઇન અરેન્જ કરવાની છે તો કે આવી ટોટલ તમારે 6 લાઇન્સ અરેન્જ કરવાની છે, બરોબર. તો 6 લાઇન્સ અરેન્જ કરશો એટલે તમને ફાઇનલ જે આપણો આન્સર છે 2 માઇક્રોફેરેડનો એ મળી જશે. તો હવે એક લાઇનમાં 3 કેપેસિટર છે, 3 capacitors are there in each line and there are 6 lines like that. So total number of capacitors will be 18, right? So 1 માઇક્રોફેરેડના કેપેસિટન્સના 18 કેપેસિટરને તમે અરેન્જ કરશો ને ત્યારે તમને ફાઇનલ રિઝલ્ટ 2 માઇક્રોફેરેડનું મળશે. અને પાછું ઈચ એન્ડ એવરી કેપેસિટર ઉપર પોટેન્શિયલ છે એ 400થી ઇન્ક્રીઝ નહીં થાય, રાઈટ. તો જો કેટલી બધી આપણે પ્રોસેસ કરી ત્યારે જઈને આપણને આપણો આન્સર મળ્યો છે, બરોબર. તો કેલ્ક્યુલેશન ચેક કરી લ્યો એકવાર, સમજી લ્યો પાછું, પછી આપણે આગળ વધીએ. એના પછીનો સમ છે, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ પ્લેટ્સ of 2 farad parallel plate capacitor given that the separation between the plates is 0.5 centimeter. You will realize from your answer why ordinary capacitors are in the range of microfarad or less, which is nanofarad, picofarad, right? તો આ આપણે આન્સર બહુ ઇઝીલી આપી શકશું. આપણી પાસે પેરેલલ પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું ઇક્વેશન છે C ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 A અપોન D, જેમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એરિયા ઓફ ધ પ્લેટ. સો એ વિલ બી ઇક્વલ્સ ટુ CD અપોન એપ્સિલોન 0. કેપેસિટન્સ છે 2 ફેરેડ, 2 ફેરેડ. એરિયા ઓફ ધ પ્લેટ છે 0.5, સોરી ડિસ્ટન્સ સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ છે 0.5 સેન્ટીમીટર. એરિયા તો ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો 0.5 ઇન્ટુ 10⁻², અને એપ્સિલોન 0ની વેલ્યુ આપણને ખ્યાલ છે 8.85 ઇન્ટુ 10⁻12. તો તમને એરિયા મળશે 1129 ઇન્ટુ 10⁻6 મીટર સ્ક્વેર, વિચ ઇઝ 1129 કિલોમીટર સ્ક્વેર. ઇટ મીન્સ જો તમારે 2 માઇક્રોફેરેડનું કેપેસિટર જોતું હોય ને તો તમારે એવી પ્લેટ બનાવવાની જેની લેન્થ હોય 1129, ઇટ મીન્સ બે સાઈડ છે એનું મલ્ટિપ્લિકેશન 1129 થવું જોઈએ. ઇટ મીન્સ એરિયા છે આ પ્લેટનો 1129 કિલોમીટર સ્ક્વેર થાય. તો આટલી મોટી પ્લેટ રાખશો ત્યારે તમને 2 ફેરેડનું કેપેસિટર મળશે. દેટ્સ વાય જો તમે 1 મીટર સ્ક્વેર કે લેસની પ્લેટ રાખો તો તમને કેપેસિટન્સ પણ માઇક્રોફેરેડમાં, નેનોફેરેડમાં, પાઇકોફેરેડમાં મળશે, બરોબર. તો ફેરેડ 1 ફેરેડ છે ઇટ ઇઝ વેરી લાર્જ અમાઉન્ટ ફોર કેપેસિટન્સ. ચલો એના પછી છે obtain the equivalent capacitance of the network shown in the figure for a 300 volt supply. Determine the charge and voltage across each capacitor. હવે અહીંયા તમારે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સમાં તમે જોઈ શકો છો એમ કે આ બે કેપેસિટર છે ને C2 and C3, they both are in series and it is clear to us. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરશું આપણે C2 C3 નું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરીને, રાઈટ. So C2 C3 are in series, equivalent of both is C dash, which is 1 upon C dash equals to 1 upon C1 plus 1 upon C2 equals to C dash equals to C1 into C2 upon C1 plus C2.
જેનો આન્સર તમને 100 પાઇકોફેરેડ મળશે. બહુ ઇઝી થઈ જાત જો આપણે સી ડેશ ઇક્વલ્સ ટુ સી ડિવાઈડ બાય એન યુઝ કર્યું હોત. બેયનું કેપેસિટન્સ સેમ છે 200. નંબર ઓફ કેપેસિટર કેટલા છે તો કે 1 અને 2, તો 200 ડિવાઈડ બાય 2 ડાયરેક્ટ 100 આન્સર મળી જાત કે નહીં આપણને, રાઈટ. તો એ બહુ ઇઝી વે છે આ સમ સોલ્વ કરવાનો. તો તમને આ બે કેપેસિટરનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું મળ્યું સી ડેશ 100 પાઇકોફેરેડ. ઇટ મીન્સ સર્કિટમાં તમે બે કેપેસિટર રિમૂવ કરી અને એક જ કેપેસિટર રાખી શકો. તો જો અહીંયા મેં શું કર્યું, બે કેપેસિટર રિમૂવ કરી અને 2 અને 3ની પ્લેસ પર મેં સી ડેશ પ્લેસ કર્યું. હવે આ ત્રણેય કેપેસિટર પેરેલલમાં લાગે છે તો કે હા સર પેરેલલમાં લાગે છે, પણ આ ત્રણેય કેપેસિટર, 3 કેપેસિટર shown in here in this figure are not in parallel. જો પેરેલલ ક્યારે કહી શકો તમે તો કે જ્યારે બેટરીનું કનેક્શન આ પ્લેસ ઉપર ન હોય અને આ પ્લેસ ઉપર હોય. તો હવે આ ત્રણેયના પોટેન્શિયલ ડિફરન્સ છે એ ત્રણેય એન્ડ પર સેમ થશે. બટ આ કેસમાં બેટરી તમે આ રીતે પ્લેસ નથી કરી, પણ એના પ્લેસ પર તમે બેટરી છે ને અહીંયા પ્લેસ કરી છે. પોઝિટિવ ટર્મિનલ આ છે, નેગેટિવ આ છે ને આ 300 વોલ્ટ છે. તો ક્લિયરલી આ બે પેરેલલમાં છે. These two capacitors are in parallel but C4 is not in parallel. તો જે બે પેરેલલમાં છે એનું હું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરું. સો મેં અહીંયા લખ્યું છે કે C1 and C dash are in parallel. These two are in parallel. And equivalent of both will be C double dash. અને પેરેલલ હોય તો સિમ્પલ એડિશન જ કરો છો તમે. તો તમને C1 આપેલું છે 100 અને તમને C ડેશ એટલે કે C2 અને C3નું ઇક્વિવેલન્ટ મળ્યું 100. સો આ છે 100, આ પણ છે 100, તો બેયનું એડિશન છે એ 200 થશે. સો 200 પાઇકોફેરેડ ઇઝ ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ ધીસ ટુ. હવે આ બે કેપેસિટરનું ઇક્વિવેલન્ટ સી ડબલ ડેશ તમે ફાઇન્ડ આઉટ કરી લીધું, તો તમે બે કેપેસિટરને રિમૂવ કરી અને એક કેપેસિટર પ્લેસ કરી શકો. તો જો મેં C1 અને C ડેશને રિપ્લેસ કરી અને C ડબલ ડેશ મૂકી દીધું. બેટરીનું કનેક્શન અહીંયા છે. હવે તમને C ડબલ ડેશ અને C4 સિરીઝમાં લાગે છે. C ડબલ ડેશ એન્ડ C4 આર ઇન સિરીઝ. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તમને C ઇક્વલ્સ ટુ મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય એડિશન, એમાંથી તમને આન્સર મળશે. આખા સર્કિટનો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તમને 200/3 પાઇકોફેરેડ મળશે. તો આ આપણો આન્સર થયો. હવે ટોટલ ચાર્જ આપણે વાત કરીએ તો અહીંયા અક્રોસ C ડબલ ડેશ ટોટલ ચાર્જ કેટલો થશે, Q ઇક્વલ્સ ટુ CV, which is 2 into 10⁻⁸ coulomb. Now, in series, charge stored is same. So, C4 નો આન્સર તમને આવો મળ્યો, રાઈટ. હવે C4, once you get C4, we have a relation C equals to Q upon V. એમાંથી જો હું V ને લીડ બનાવું તો V equals to થશે Q upon C. સો Q4 upon C4. Q4 તમને મળી ગયું, C4 પ્રોબ્લેમમાં જ આપેલું છે 100 પાઇકોફેરેડ, તો તમને V4 200 વોલ્ટ મળશે. હવે શું થશે તો કે આપણી પાસે આ રીતે બે કેપેસિટર હતા, રાઈટ. એક હતું C1 અને એક હતું C4. ટોટલ તમને વોલ્ટેજ છે એ આપેલા છે, બરોબર, C4. તો આ કેસમાં શું થશે, બેયનું એડિશન C1 પ્લસ C4, ઇટ મીન્સ V1 પ્લસ V4. તો V1 અને V4 બે એડ થઈને V બનાવશે. તો મેં અહીંયા લખ્યું છે, જો V4 ને તમે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ જાઓ છો તો V ઇક્વલ્સ ટુ શું થશે, V1 પ્લસ V4. આમાંથી જો હું
V4 ને અથવા સોરી V1 ને લીડ બનાવવું તો એ થશે V માઇનસ V4. હવે ટોટલ હતું 300, એમાંથી 200 સબસ્ટ્રેક્ટ કરશું તો તમને આન્સર મળશે 100 વોલ્ટ. તો વોલ્ટેજ અક્રોસ કેપેસિટર C1 will be 100 volt. So charge on capacitor C1 equals to C1 V1. કેપેસિટન્સ 100 પાઇકોફેરેડ છે, વોલ્ટેજ 100 મળી ગયા, તો તમને પોટેન્શિયલ મળી જશે 100 વોલ્ટ અને ચાર્જ મળી જશે 10 ઇન્ટુ 10⁻⁻8 કુલમ, ઓનલી 10⁻⁻8 કુલમ. હવે શું થશે તો કે સી ડેશ કેપેસિટર છે એ કેટલા કેપેસિટરનું ઇક્વિવેલન્ટ હતું તો કે 2 કેપેસિટર્સ. હવે સિમ્પલી છે ને આ વસ્તુ તમારે ફિગર આઉટ કરવી હોય ને તો શું થશે તો કે સૌથી પહેલાં જે કનેક્શન છે એમાંથી આ C4 ને અક્રોસ છે ને તમને પોટેન્શિયલ આ જ ફિગરને મારે ડ્રો કરવી હોય ને તો આ રીતે પણ ડ્રો થશે. લાઈક ધીસ. હવે અહીંયા શું થયું તો કે ટોટલ કનેક્શનમાં છે ને 300 વોલ્ટ એપ્લાય થાય છે. ટોટલ કેટલું થવું જોઈએ તો કે 300. હવે આ કેસમાં તમને આ 200 મળ્યું, તો આ રિમેનિંગ કેટલું રહેશે 100 રહેશે, રાઈટ. 100 અને 200 નું એડિશન 300 આવી જાય છે. હવે આ 100 છે ને એ એપ્લાય થશે C1 ને અને આ જ 100 એપ્લાય થશે C2 અને C3 ને. ઇટ મીન્સ C2 અને C3 બેયનું એડિશન થઈને કેટલું થવું જોઈએ તો કે 100. હવે બેયના કેપેસિટન્સ સેમ છે તો બેયના વોલ્ટેજ સેમ થશે. ઇટ મીન્સ 100ના બે સરખા ડિવિઝન થશે. ઇટ મીન્સ 50-50. તો C2 પાસે પોટેન્શિયલ 50 આવશે અને C3 પાસે પોટેન્શિયલ 50 આવશે. તો જો એ જ આન્સર તમને અહીંયા મળશે. C2 and C3 having same capacities have a potential difference of 100 volt together. So V2 and V3 equals to what? It will be divided between these two capacitors equally. It means 100 na equal parts પડશે. So 50 and 50. So Q2 equals to થશે C2 V2. વેલ્યુઝ પ્લોટ કરશું તો Q2 નો આન્સર મળશે 10⁻⁻8 અને V2 તો 50 ઓલરેડી ખ્યાલ જ છે આપણને. સેમ વેઝ V3 પણ 50 ખ્યાલ છે તો Q3 થશે C3 V3 અને Q3 નો આન્સર પણ તમને મળશે 10⁻⁻8 કુલમ. બીકોઝ બે સિરીઝમાં હોય તો બે સિરીઝમાં હશે તો બેના જે કેપેસિટન્સ છે સેમ હોય તો બેમાં ચાર્જ પણ કેવો સ્ટોર થશે સેમ અને બેને અક્રોસ પોટેન્શિયલ પણ કેવા આવશે સેમ આવશે, રાઈટ. તો આ વાત કરી આપણે ચાર્જીસ ઓન ઈચ એન્ડ એવરી કેપેસિટર એન્ડ પોટેન્શિયલ ફોર ઈચ એન્ડ એવરી કેપેસિટર. નાઉ ક્વેશ્ચન છે આપણી પાસે, ધ પ્લેટ્સ ઓફ અ પેરેલલ પ્લેટ કેપેસિટર have an area of 90 centimeter square each and they are separated by 2.5 millimeter. The capacitor is charged by connecting it to a 400 volt supply. Then how much electrostatic energy is stored by the capacitor? આપણી પાસે એનર્જી સ્ટોર્ડ માટેનું ઇક્વેશન છે U equals to half CV square. તો અહીંયા આપણને સી નથી આપેલું બટ સી માટે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન આપેલી છે. આપણી પાસે સીનું ઇક્વેશન શું છે ε0A/d. તો તમને પ્લેટનો એરિયા આપેલો છે, સેપરેશન આપેલું છે, તો સી ફાઇન્ડ આઉટ થઈ જશે. સી ફાઇન્ડ આઉટ થઈ જાય પછી વોલ્ટેજ આપેલા છે, બધી વેલ્યુ પ્લોટ કરશો તો તમને ટોટલ એનર્જી સ્ટોર્ડ યુ પણ મળી જશે. તો આપણી પાસે ઇક્વેશન છે U equals to half CV square where C equals to ε0A/d. તો ઇક્વેશનમાં પ્લોટ કરીએ. એપ્સિલોનની વેલ્યુ થશે 8.85 into 10⁻12.
એરિયા 90 સેન્ટીમીટર સ્ક્વેર છે તો 90 ઇન્ટુ 10⁻⁻⁴. પોટેન્શિયલ થશે 400નો સ્ક્વેર અને સેપરેશન છે 2.5 mm. ઇટ મીન્સ 2.5 ઇન્ટુ 10⁻³ તો ટોટલ આન્સર તમને મળશે 2.55 ઇન્ટુ 10⁻⁶ જૂલ એનર્જી સ્ટોર્ડ ઇન ધ કેપેસિટર. હવે બીજો સેગમેન્ટ શું કીધું છે તો કે વ્યૂ ધીસ એનર્જી એઝ સ્ટોર્ડ ઇન ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ બિટવીન ધ પ્લેટ્સ એન્ડ ઓબ્ટેન ધ એનર્જી પર યુનિટ વોલ્યુમ સ્મોલ વ્યૂ. Hence, arrive at a relation between U and the magnitude of electric field E between the plates. હવે આ રિલેશન ઓલરેડી આપણે ફાઇન્ડ આઉટ કરેલો છે. આપણી પાસે U ઇક્વલ્સ ટુ છે એનર્જી અપોન વોલ્યુમ, રાઈટ. સ્મોલ યુ ઇક્વલ્સ ટુ એનર્જી અપોન વોલ્યુમ. વોલ્યુમ ઇક્વલ્સ ટુ વોટ? એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. હવે ટોટલ એનર્જી યુ આપણે ફાઇન્ડ આઉટ કરી, એરિયા પ્રોબ્લેમમાં આપેલો છે, ડિસ્ટન્સ પણ આપેલો છે. વેલ્યુ પ્લોટ કરશું તો તમને એનર્જી પર યુનિટ વોલ્યુમ 0.113 જૂલ મળશે. પર યુનિટ વોલ્યુમ છે એટલે પર મીટર ક્યુબ થશે. નાવ તમારે જે રિલેશન ઉપર આવવાનું છે કન્ક્લુઝનમાં, તો આ રિલેશન ઓલરેડી આપણે જોઈ લીધું છે. સ્મોલ યુ ઇક્વલ્સ ટુ એનર્જી પર વોલ્યુમ. એનર્જીનું ઇક્વેશન છે હાફ CV સ્ક્વેર. વોલ્યુમ ઇઝ એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. નાવ C ઇક્વલ્સ ટુ ε0 A અપોન D, કેપેસિટન્સ ઓફ અ કેપેસિટર, ઇન્ટુ V સ્ક્વેર અપોન 2 તો છે જ હાફવાળું, A ઇન્ટુ D. સો A and A will get cut. હાફ ε0 ઇન્ટુ V સ્ક્વેર અપોન D સ્ક્વેર, and V upon D is E, electric field. So you will get the answer small u equals to half ε0 E square, which is the relation between energy density and electric field. એના પછી નેક્સ્ટ સમ છે. A 4 microfarad capacitor is charged by a 200 volt supply. It is then disconnected from the supply and is connected to another uncharged 2 microfarad capacitor. How much electrostatic energy of the first capacitor is lost in the form of heat and electromagnetic radiation? તો ચાલો આ જ ટાઈપનો થર્ડ સમ આવ્યો છે, એક એક્ઝામ્પલમાં, એક એક્સરસાઇઝમાં અને આ એડિશનલ એક્સરસાઇઝમાં. તો ઇનિશિયલી તમે શું કરો છો તો કે 4 માઇક્રોફેરેડના કેપેસિટરને 200 વોલ્ટની બેટરી સાથે ચાર્જ કરો છો કનેક્ટ કરીને. તો એમાં કેટલો ચાર્જ સ્ટોર થાય છે તો કે Q ઇક્વલ્સ ટુ CV ને અકોર્ડિંગ તમને કંઈક આન્સર મળશે. કેટલી એનર્જી ઇનિશિયલ સ્ટોર થાય છે તો કે હાફ CV સ્ક્વેર. કેપેસિટન્સ ફર્સ્ટ કેપેસિટર છે એટલે C1 કહીએ. પોટેન્શિયલ છે 200. બધી વેલ્યુ પ્લોટ કરશો તો ઇનિશિયલ સ્ટોર્ડ એનર્જી ઇન ફર્સ્ટ કેપેસિટર કેટલી છે તો કે 8 ઇન્ટુ 10⁻² જૂલ. હવે તમે શું કરો છો, બીજું એક કેપેસિટર છે ને એને કનેક્ટ કરો છો જે ડિસ્ચાર્જ છે, એનામાં કોઈ પણ ટાઈપનો ચાર્જ સ્ટોર્ડ નથી અને 4 માઇક્રોફેરેડનું કેપેસિટર હવે ચાર્જ છે. જો એને તમે કનેક્ટ કરશો એક ડિસ્ચાર્જ કેપેસિટર સાથે તો શું થશે તો કે એનર્જી ટ્રાન્સફોર્મ થશે ફ્રોમ હાઈ ટુ લો. આ પ્રોસેસ ક્યાં સુધી કન્ટિન્યુ રહેશે તો કે બેયના પોટેન્શિયલ સેમ નો થઈ જાય ત્યાં સુધી. બેયનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થશે તો કે પેરેલલ કોમ્બિનેશન છે એટલે બેયનું એડિશન 6 માઇક્રોફેરેડ. હવે બેટરી ડિસ્કનેક્ટ થઈ ગઈ છે તો નવો ચાર્જ તો આવી જ નહીં શકે. ઇટ મીન્સ Q ઇનિશિયલ શુડ બી ઇક્વલ્સ ટુ Q ફાઇનલ અને Q ઇક્વલ્સ ટુ CV રિલેશન આપણને ખ્યાલ છે. સ્ટાર્ટિંગમાં ખાલી એક જ કેપેસિટર હતું C1 અને ત્યારે પોટેન્શિયલ હતું V વિચ ઇઝ 200 વોલ્ટ. હવે નવું કેપેસિટન્સ થઈ ગયું છે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ 2 કેપેસિટર્સ વિચ ઇઝ C ડેશ અને નવું પોટેન્શિયલ થશે V ડેશ. તો તમને નવું પોટેન્શિયલ છે એ મળશે 400 ડિવાઈડ બાય 3 વોલ્ટ, રાઈટ. બધી વેલ્યુ પ્લોટ કરશો એટલે. તો આ કેસમાં હવે આખા સિસ્ટમમાં ટોટલ એનર્જી સ્ટોર્ડ કેટલી છે તો કે હાફ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ બોથ ધ કેપેસિટર
an equipotential, which is the same potential, because they are in parallel connection, they should have same potential. The equal and equivalent, which is the common potential for both the capacitors, which is V dash. So we will use final energy as half C dash V dash square. So half C dash is 6 into 10 raised to minus 6, and potential is 400 divided by 3 whole square. So તમને ફાઇનલ એનર્જીનો આન્સર મળશે 5.33 into 10 raised to minus 2 જૂલ. તો ઇનિશિયલી હતી 8 into 10 raised to minus 2, ફાઇનલ છે 5.33 into 10 raised to minus 2. તો એનર્જી લોસ્ટ બેનો ડિફરન્સ થશે, વિચ ઇઝ 2.67 into 10 raised to minus 2 જૂલ. તો આ જ આપણને પૂછ્યું છે કે કેટલી એનર્જી લોસ થશે ઇન ધ ફોર્મ ઓફ હીટ એન્ડ રેડિયેશન. તો આટલી એનર્જી લોસ થશે, રાઈટ. નાવ એના પછી છે 2.28. શો દેટ ધ ફોર્સ ઓન ઈચ પ્લેટ ઓફ અ પેરેલલ પ્લેટ કેપેસિટર has a magnitude equals to half QE, where Q is the charge on the capacitor and E is the magnitude of electric field between the plates, right. તો આપણે શું કરીએ છીએ તો કે અત્યારે ઓલરેડી છે ને પેરેલલ પ્લેટ કેપેસિટરની બે પ્લેટ્સ એક્ઝિસ્ટ કરે છે. એની વચ્ચે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એક પોઝિટિવલી ચાર્જડ છે, એક નેગેટિવલી ચાર્જ છે. તો બે એકબીજાને કંઈક અટ્રેક્ટ કરતી હશે ટુવર્ડ્સ ઈચ અધર, બીકોઝ વન ઇઝ પોઝિટિવલી ચાર્જ, અનધર ઇઝ નેગેટિવલી ચાર્જડ. હવે સપોઝ કે આ ઓલરેડી એકબીજા ઉપર એટ્રેક્ટિવ ફોર્સ લગાડે છે, અને મારે આ બે પ્લેટ વચ્ચેનું સેપરેશન, સપોઝ કે અત્યારે ડી છે, અને આ પ્લેટને છે ને મારે આ બાજુ શિફ્ટ કરીને અહીંયા લઈ આવી છે. ઇટ મીન્સ ટોટલ ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેટ્સ છે ને મારે ઇન્ક્રીઝ કરવું છે. આઈ હેવ ટુ ઇન્ક્રીઝ ધીસ ટોટલ ડિસ્ટન્સ બાય ડેલ્ટા એક્સ. ઇનિશિયલી ઇટ વોઝ ડી, નાવ આઈ હેવ ઇન્ક્રીઝ ધીસ ડિસ્ટન્સ બાય ડેલ્ટા એક્સ. હવે એ બે પ્લેટ ઓલરેડી એકબીજાને એટ્રેક્ટ કરતી હતી. ઇટ મીન્સ મારે આ બે પ્લેટને સેપરેશન ઇન્ક્રીઝ કરવા માટે એક્સટર્નલ વર્ક કરવું પડશે, એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવો પડશે, રાઈટ. અને આ જે હું વર્ક કરીશ એ બધું કેપેસિટરમાં એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે, રાઈટ ઓર રોંગ? સ્ટોર થશે ને એનર્જીના ફોર્મમાં. તમે જેટલું એક્સટર્નલ વર્ક કરશો બધું પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે, રાઈટ. તો આ કેસમાં to increase the separation between two plates by delta x, work done is force into displacement. Displacement કેટલું કરીએ છીએ તો કે delta x જેટલું. Now energy density is what? U equals to change in potential energy upon change in volume. તમે બે પ્લેટને સેપરેટ કરી, ઇટ મીન્સ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કર્યું, તો આટલું વોલ્યુમ ઇન્ક્રીઝ થયું ને, સામે એનર્જી સ્ટોર્ડ છે એ પણ ઇન્ક્રીઝ થઈ, રાઈટ. તો આ કેસમાંથી જો હું ડેલ્ટા યુ, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી, એને લીડ બનાવું તો ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ થશે સ્મોલ યુ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ચેન્જ ઇન વોલ્યુમ ઇઝ વોટ? એરિયા ઇન્ટુ ડેલ્ટા એક્સ. જે બે પ્લેટ હતી, આ બે પ્લેટનો તમે એરિયા તો ઇન્ક્રીઝ નથી કર્યો ને, તમે બે વચ્ચેનું સેપરેશન ઇન્ક્રીઝ કર્યું, વોલ્યુમ તો ઇન્ક્રીઝ થયું પણ એરિયા અનચેન્જડ છે, રાઈટ. તો તમે વોલ્યુમ, ચેન્જ ઇન વોલ્યુમના પ્લેસ ઉપર એ ડેલ્ટા એક્સ લખી શકો. તો ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ થશે સોરી એક મિનિટ. તો ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ થશે સ્મોલ યુ ઇન્ટુ વોલ્યુમ, ચેન્જ ઇન વોલ્યુમ, વિચ ઇઝ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. Now, one is work done and another is change in energy. તો તમે જેટલું વર્ક કરશો એ એનર્જીના ફોર્મમાં જ એમાં ઇન્ક્રીઝ થશે. તો બે સેમ જ વસ્તુ છે, તો રિઝલ્ટ 1 અને 2 ને કમ્પેર કરી નાખીએ કે વર્ક ડન ઇક્વલ્સ ટુ ઇન્ક્રીઝ ઇન પોટેન્શિયલ એનર્જી. તો એફ ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ યુ એ ડેલ્ટા એક્સ કેન્સલ, એફ ઇક્વલ્સ ટુ યુ ઇન્ટુ એ. નાવ આપણે યુ નો રિલેશન ખ્યાલ છે, હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર.
પ્લેસ કરી દઈએ. હવે આપણે રિલેશન શું લઈ આવવાનો છે? હાફ ક્યુ ઇન્ટુ ઈ. ઇટ મીન્સ વન ટાઈમ ઈ તો રિમેનિંગ રહેવું જ જોઈએ. તો હું ઈ સ્ક્વેરમાંથી બે ઈને સેપરેટ કરી નાખું. હવે એક ઈના પ્લેસ ઉપર હું વી અપોન ડી પ્લેસ કરી શકું, બીકોઝ ઈ ઇક્વલ્સ ટુ વી અપોન ડી રિલેશન છે જ આપણી પાસે. નાવ एप्सिलॉन 0 ए अपॉन डी याद આવતા હે કુછ? એપ્સિલોન 0 એ અપોન ડી કોનું ઇક્વેશન છે? કેપેસિટન્સનું, કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટરનું, રાઈટ? તો જો તમે હાફ અને મલ્ટિપ્લિકેશનમાં એપ્સિલોન 0 એ અપોન ડી એને સેપરેટ કરો તો એના પ્લેસ ઉપર તમે કેપેસિટન્સ સી લખી શકો. મલ્ટિપ્લિકેશનમાં વી તો છે જ એઝ ઇટ ઇઝ અને બાર ઈ છે. હવે સીવીના પ્લેસ ઉપર તમે શું લખી શકો? ક્યુ લખી શકો. તો તમને ફાઇનલ તમારું રિઝલ્ટ મળી ગયું કે નહીં? હાફ ક્યુ ઇન્ટુ ઈ, જે તમારે પ્રૂવ કરવાનું હતું. હવે તમને આ ક્વેશ્ચનમાં એક બીજો સેગમેન્ટ એવો પૂછ્યો છે કે એક્સપ્લેન ધ ઓરિજિન ઓફ ધ ફેક્ટર હાફ. ઇટ મીન્સ જે આ હાફ ક્યુ ઈ આવ્યું ને, તો એમાં હાફ શું કામે આવે છે તમારે એ એક્સપ્લેન કરવાનું છે. તો કે ધ ફિઝિકલ ઓરિજિન ઓફ ધ ફેક્ટર હાફ ઇન ધ ફોર્સ ફોર્મ્યુલા લાઇઝ ઇન ધ ફેક્ટ ધેટ જસ્ટ આઉટસાઇડ ધ કંડક્ટર ફિલ્ડ ઇઝ ઈ એન્ડ ઇનસાઇડ ઇટ ઇઝ ઝીરો. આપણે કોઈ પણ એક કંડક્ટર લઈએ તો કંડક્ટરમાં સ્ટેટમેન્ટ 1 શું કહે છે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ અ કંડક્ટર ઇઝ ઝીરો. તો એક્સટર્નલ ફિલ્ડમાં જો તમે એને પ્લેસ કરો તો બહાર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? ઈ. અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? તો કે ઝીરો, રાઈટ? સો outside the conductor electric field is E and inside it is 0. Hence the average value is E by 2. આપણે એવરેજ લઈએ છીએ ને 1 પ્લસ અનધર ડિવાઈડ બાય 2. સો આઉટસાઇડ છે E, ઇનસાઇડ છે 0, એવરેજ લઈએ તો E by 2. અને જો ઇલેક્ટ્રિક ફિલ્ડ હાફ હોય તો ફોર્સ પણ ઓબ્વિયસલી હાફ થશે. આપણી પાસે F ઇક્વલ્સ ટુ QE નું રિલેશન છે ને, રાઈટ? તો આ રીતે આપણને જે હાફ આવે છે એનું જસ્ટિફિકેશન આપણે આપી દીધું, રાઈટ? એના પછી સમ છે આપણી પાસે. A spherical capacitor consists of two concentric spherical conductors held in position by suitable insulating supports. અહીંયા તમને બે કોન્સેન્ટ્રિક સ્ફેરિકલ કંડક્ટર આપ્યા છે. જો આ એક આઉટર શેલ છે અને આ એક ઇનર શેલ છે. આઉટર શેલની રેડિયસ તમને આપી છે R1. આઉટર શેલની રેડિયસ છે R1. કેમ ભાઈ આવું થાય છે? This is R1 radius of outer shell, sorry, and R2 is the radius of inner shell. બરોબર, આગળ આવશે જ. અત્યારે ખાલી સિમ્પલ સમજીએ. હવે તમને પૂછ્યું શું છે? તો કે પ્રોબ્લેમમાં એવું કીધું છે, show that the capacitance of spherical capacitor is given by C equals to 4 pi epsilon 0 R1 R2 upon R1 minus R2, where R1 and R2 are the radius of outer and inner spheres respectively. R1 છે એ આઉટર અને R2 છે એ ઇનર જે સ્ફિયર છે એની રેડિયસ છે. તો અત્યારે આપણી પાસે કંઈક આવું પ્રોબ્લેમ છે. આઉટર શેલ છે એની રેડિયસ R1 છે, ઇનર શેલની રેડિયસ R2 છે. હવે બે પર ચાર્જ સેમ છે, બરોબર? અહીંયા જેટલો ચાર્જ નેગેટિવ છે અહીંયા એટલો જ ચાર્જ પોઝિટિવ છે, રાઈટ? So, radius of the outer shell is R1, radius of the inner shell is R2. The inner surface of the outer shell has charge plus Q. The inner surface of outer shell, outer shell છે અને આ એની inner surface છે, ત્યાં કેટલો પોઝિટિવ ચાર્જ છે? તો કે પ્લસ Q. The outer shell of the inner surface, outer surface of the inner shell has the charge minus Q. જો અહીંયા નેગેટિવ છે ચાર્જ બધે, રાઈટ? સો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ ટુ શેલ, આપણે કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય
તો એક અપ્રોચ આપણો એ થાય કે આપણે પોટેન્શિયલ ઉપરથી ફાઇન્ડ આઉટ કરીએ. તો બેયનું પોટેન્શિયલ ડિફરન્સ કેટલું છે? તો કે પોટેન્શિયલ ડિફરન્સ ઓફ ઇનર શેલ માઇનસ આઉટર શેલ. હવે બે પર ચાર્જ સેમ છે, પોટેન્શિયલ કોનું વધારે હશે? તો કે જેની રેડિયસ ઓછી હોય. આપણી પાસે V ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R છે ને રિલેશન આવું. જો બે પરના ચાર્જ સેમ હોય તો કોનું પોટેન્શિયલ હાયર હશે? તો કે જેની રેડિયસ લેસ હોય. ઇટ મીન્સ ઇનર શેલ છે એનું પોટેન્શિયલ હાઈ હશે, આઉટર શેલનું પોટેન્શિયલ લેસ હશે. અને આપણે બેને સબસ્ટ્રેક્ટ કરી નાખીએ તો આ થશે KQ upon R2 માઇનસ KQ upon R1. તો Q upon Q કોમન નીકળશે, K કોમન નીકળશે, K ને આપણે 1/4πε0 લખી નાખીએ તો રિમેનિંગ રહેશે 1/R2 માઇનસ 1/R1. હવે 1/R2 માઇનસ 1/R1 LCM લેશું તો શું થશે? R1 ઇન્ટુ R2 ક્રોસ મલ્ટીપ્લાય થશે તો R1 માઇનસ R2 થશે. રાઈટ? તો આ ટર્મ છે એને આપણે પ્લેસ કરીએ તો Q એઝ ઇટ ઇઝ R1 માઇનસ R2 ન્યુમરેટરમાં, R1 ઇન્ટુ R2 ડિનોમિનેટરમાં, અને K ના પ્લેસ ઉપર આપણે લખ્યું છે 4πε0. ઇટ મીન્સ તમને પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન આઉટર અને ઇનર શેલ મળી ગયું છે. હવે આપણી પાસે Q ઇક્વલ્સ ટુ CV ઇક્વેશન છે. તો C ઇક્વલ્સ ટુ આપણે કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો C ઇક્વલ્સ ટુ થશે Q અપોન V. તો Q એઝ ઇટ ઇઝ અને V ના પ્લેસ ઉપર તમે લખી નાખશો આખી માયાજાળ. બરોબર? તો Q R1 માઇનસ R2 અપોન 4πε0 R1 R2. Q અને Q કટ થશે, ડિનોમિનેટરનો ડિનોમિનેટર આવી જશે ન્યુમરેટરમાં. તો તમને C નો આન્સર મળશે 4πε0 બ્રેકેટ R1 માઇનસ R2 અપોન 4πε0 R1 ઇન્ટુ R2 અપોન R1 માઇનસ R2. અને એ જ તો આપણે પ્રૂવ કરવાનું હતું. રાઈટ? જો એ જ પ્રૂવ કરવાનું હતું આપણે પ્રૂવ કરી દીધું છે. તો આ વાત થઈ MCQ નંબર સમ નંબર 2.29ની. હવે બાકીના જે રિમેનિંગ ન્યુમેરિકલ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. બરોબર? તમારી ટેસ્ટ છે એના માટે ઓલ ધ બેસ્ટ. ટેસ્ટ છે આવતીકાલે, એટલા જ માટે થઈને આપણે વધારે ન્યુમેરિકલ્સ નથી કરતા. તમે પ્રિપેરેશન કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે આ ચેપ્ટરને સમાપ્ત, ધી એન્ડ, કન્ક્લુઝન આવી જશે આનું. બરોબર? અને પછી આપણે વાત કરશું ન્યૂ ચેપ્ટરની. તો ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો. હોમવર્કમાં જેટલા ન્યુમેરિકલ્સ ચાલ્યા છે એ બધા તમારે સોલ્વ કરી અને મને સેન્ડ કરવાના છે. કંઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે મને કોલ મેસેજ કરી શકો છો. બરોબર? તો પ્રિપેરેશન કરતા રહ્યો. થોડીક મહેનતનો પોર્શન વધારી નાખો. હવે પ્રિપેરેશન કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.